તો અત્યારે બપોરના 12 વાગી ગયા છે ને બધાને નિરણ નખાઈ ગઈ છે. અટાણ બતાવું આ જો टाट के हिसाब से वो कान पे बांधा है और अभी कपास में एक वीणी वीणाएगी ना तो बीजो चालू थी गया ना तो कपास आखो पड़ी गयो आम जो गुड मॉर्निंग जय श्री कृष्ण जय श्री राम हर हर महादेव वेलकम टू द माय न्यू व्लॉग केम छो आई होप के બધા મજામાં હશે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ સવારના વાગી ગયા છે 8 અમે નીકળ્યા છે નાસ્તો કરો ધીસ ઇઝ નાસ્તા બનિંગ આ છે દો વાટલા લઈને ये हमारा मम्मी है जो भी नाश्ता बना रहा है और टाट के हिसाब से वो कान पे बांधा है और अभी कान पे बांधा है माथे बांधा है तारे एक ने खावा છે રોટલી તને થોડીક 10 વાગ્યા સુધી વધારે કરી બપોર પછી બનાવી દે રોટલી બપોરે તમે ખાવાનું ને બપોરે નહીં હાજે આમ બધા જમવાનું છે તો હવે અત્યારે નાસ્તો તો થઈ ગયો પણ હવે આપણે ઘરે બેસોને રહેવાની છે બહાર તો અમે જો આ બધી વસ્તુ ચારે બાજુ બાંધી દીધું કેમ કે બાંધવાનું કારણ એ હતું કે વધારે પડતી ઠંડી અને આ બાજુથી જ આવવાવાળો પવન જે બાજુથી સૂર્ય ઉગે એ બાજુથી પવન બહુ આવતો હતો એટલે રાતે એકદમ ઠંડો ચિલ્ડ પવન આવે એમ કાંઈ ઠંડો પવન આવે એટલે એનાથી બાંધવું પડ્યું કારણ કે ગાયો ભેંસોને ઠંડી બહુ લાગે ભેંસોને તો હજી વાંધો ન આવે ભેંસને બધાને તો હજી કદાચ ઠંડી ઓછી લાગે પણ ગાયને એને વધારે લાગે અને આ બધા નાના નાના જે પારુડા છે એને પણ વધારે લાગે એટલા માટે એ જગ્યાને આપણે કવર કરી અને બાંધવી પડી એટલે હવે શિયાળાના જે 2-3 મહિના છે કારણ કે મહિનો દિવસ તો નીકળી ગયો હવે 3 મહિના છે એ આવી રીતના રાખવું પડશે પછી પાછું કન્ટિન્યુ થઈ જશે પછી તો ઉનાળો આવી જાય એટલે એને તો કંઈ પછી આ જાળી છે અને અમુકનો પવનની જરૂર પડે ને ઉપર પંખા પણ છે એટલે એ બધી સુવિધા કરી રાખી બધાને નિરણ નખાઈ ગઈ આપણે ત્રીજી નિરણ છે તો આપણી જે અંબુજા જાહેર છે કાલે વાઢીથી એ બધી અત્યારે આવી ગઈ અને અત્યારે નખાઈ ગઈ છે ગાયો ભેંસોને બધાને જો કાલે 2 ટાઈમની વાઢેલી હોય એટલે અત્યારે નાખી દઈએ થોડીક મતલબ કાલે આખો દિવસ ખાય સાંજે મતલબ વિચાર કર્યો કે જો અત્યારે વાઢી હોય તો પછી આગળ રાતે નાખશું બીજા દિવસે પાછું આવા ટાણે 4-5 વાગે પાછા નાખશું એટલે એવી રીતના બધા નિરણ નખાઈ ગઈ અને હવે આપણે જાય નિરણ વાઢવા બીજી વાર લેવા નિરણ જાય તો અત્યારે ધીમે ધીમે આપણે આગળ વધીએ તો આમાં આપણે ધાણા ને એવું બધું નાખવાનું છે ધાણા પછી મેથી દૂધી બધી વસ્તુ આમાં નાખવાની છે ને આપણે આ બેલીપત્રનું ઝાડ છે જે બીલા આપણે ભગવાન શિવને ચડે એને તમને ખબર ના હોય તો કહી દઉં જો બહુ મોટું બધું થઈ ગયું અત્યારે ને આપણે નીકળીએ ખડવાટો તો આવી ગઈ આપણે ઓફિસ મકાઈમાં જો ડોડા આવી જાય દેખાય તાજી બધી મકાઈ જ છે અને આજે પવન પણ મસ્ત છે એકદમ અને હમણાં 2 દિવસથી ઠંડી ઓછી છે કારણ કે આ વાદળાના કારણે છે ને ઠંડી ઓછી પડે ને આ રહ્યો આપણો કપાસમાં પણ આપણે બધી રીતના વ્યવસ્થિત છે કોઈ નુકસાન થાય એવું નથી અને અહીંયા આપણા ડોડા આવવા માંડ્યા એટલે હવે આને વાઢવાની ચાલુ કરી દેવાની છે
એટલે આજ કે કાલ હવે આમનું મુહૂર્ત કરવાનું છે, હું તમને બતાવીશ. કપાસમાં એક વીણી વીણાઈ ગઈ ને આ તો બીજો ચાલુ થઈ ગયો. ના તો કપાસ આખો પડી ગયો આમથી આમ તો પથરાઈ જ ગયો આખો. તો અત્યારે બપોરના 12 વાગી ગયા છે ને બધાને નિરણ નખાઈ ગઈ છે. 18ની નિરણ હતી આપણે સારો ઉકેલો જે સારો હતો એ નાખી દીધો. અહીંયા પણ નિરણનું કામ ચાલુ છે ખાવાનું. આ અમારે સાહેબ એકલા છે કેમ કે એને બીજી જગ્યાએ ફાવતું નથી. અહીંયા અમારે ગોરી અમારે માતાજી છે ને એને હેઠું ખાવું ભાવતું નથી એટલે એને ગાડીમાં રાખી અને ખવડાવીએ છીએ. ને આ હરેકવામાં હવે ધીમે ધીમે શીંગો આવવાની તૈયારી છે. અમુક જગ્યાએ ફૂલડા આવી ગયા, હું તમને બતાવું. આ જો અમુક જગ્યાએ શીંગો આવવાની તૈયારીમાં છે. હવે શિયાળો આવશે એટલે હરેકવાની હિંગુનું મતલબ ક્રેઝ બહુ, સિઝન આવી ગઈ એટલે હવે બહુ વધારે છે. ઘણા હરેકવા હવે હાઇબ્રિડ એવા આવી ગયા કે જે 12 માસ 12 મહિના એમાં હરેકવાની હિંગુ ચાલુ જ રહી. તો આપણી તો દેશી છે, ઘણા વર્ષોથી. આ વચમાં વાવાઝોડામાં ભાંગી ગયો હતો, પાછો કોળાનો ને એવડો મોટો થયો એટલે વાંધો નથી. આમ હરેકવાની હિંગુ મતલબ સિઝનમાં આવે પણ એટલી મીઠાશ હોય ને કે કંઈ ઘટે નહીં. 12 માસ આવતી હોય તો આપણે કોઈ દિવસ ટેસ્ટ નથી કર્યો, એમાં મીઠાશ તો હોય જ કારણ કે હરગો છે, એમાં તો કંઈ બહુ બદલ હોય નહીં.